હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતમાં સાંકેત ચોકડી નજીક વિદ્યાર્થીઓથી ભરેલી એક બસ અકસ્માતનો ભોગ બની છે। સ્કૂલ બસમાં આશરે 30 થી 40 વિદ્યાર્થીઓ સવાર હતા, જો કે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતમાં સાંકેત ચોકડી નજીક વિદ્યાર્થીઓથી ભરેલી એક બસ અકસ્માતનો ભોગ બની છે। તો જ્યાં મિત્રો, સુરતના દાડી રોડ પર પડેલા ખાડામાં બસ ખાબકી હતી, જો કે બાળકોનું નસીબ એટલું સારું હતું કે મોટી દુર્ઘટના ન સર્જાતા રહી ગઈ હતી। બસને જોતા જ આસપાસના રાહદારીઓ અને શાળાના શિક્ષકો મદદ માટે દોડી આવ્યા। ડ્રાઈવરે કેબિનના દરવાજા અને ઇમરજન્સી ડોરમાંથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતનો ભોગ બનેલી બસ મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની હોવાનું સામે આવ્યું છે। બસ કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી। દુર્ઘટના સમયે લગભગ 40 જેટલા બાળકો બસમાં સવાર હોવાનું સામે આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો, જો કે અન્ય વાહન ચાલકો સમયસર મદદ દોડી આવતા બાળકોનો અબાધ બચાવ થયો છે। બસ ખાડામાં એ હદે ફસાઈ હતી કે તેને ખસેડવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી। બાળકોના અબાધ બચાવ બાદ વિદ્યાર્થીઓના માતા પિતા અને શાળાના શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।